સ્ટુડન્ટ્સ, આપણે કાલે કરતા હતા લર્નિંગ ટુ સે નો, બરાબર છે. એમાં મેં તમને કાલે જે એનું મહત્ત્વ છે, એનું જે ઇમ્પોર્ટન્સ છે કે આપણે ના કેમ કહેવું જોઈએ, બરાબર, એના વિશે મેં તમને કીધેલું, બરાબર છે. હવે આજે આપણે જે શીખવાના છે એની અંદર છે કે જ્યારે આપણે ના કહીએ છીએ, બરાબર છે, કેવી રીતે ના કહેવું જોઈએ એ આપણે કરીએ. તો નોઈંગ ધ રૂટ્સ ઓફ ધીસ પર્સનલ બાઉન્ડ્રીઝ. હવે અહીંયા કેવું છે કે આપણી પણ કેટલીક પર્સનલ બાઉન્ડ્રીઝ છે, બરાબર છે. તો આપણે જ્યારે પણ ના કહીએ ને એનો મિનિંગ એવો નથી કે આપણે ખરાબ માણસો છે. હા, આપણને એવું શીખવાડવામાં આવેલું છે કે ના ક્યારે નહીં કહેવું જોઈએ, બરાબર. આપણા ફેમિલીમાં, પછી આપણા ટીચરને કે કોઈ બી એવા વડીલ વ્યક્તિ છે ને આપણે ના નહીં કહી શકીએ એવું વસ્તુ આપણને શીખવાડવામાં આવેલું છે, બરાબર છે. તો સેઇંગ નો ડઝન્ટ મીન ધેટ યુ આર બિંગ રૂડ, સેલ્ફિશ ઓર અનકાઇન્ડ, બરાબર છે. તમારે ના કહેવું એવોનો મિનિંગ એવો નથી કે તમે રૂડ છો, બરાબર, કે સેલ્ફિશ છો, કે પછી કાઇન્ડ નથી. આપણે કોઈ રીઝનથી ના પાડીએ છીએ, ઓકે. તો ધેર આર ઓલ અનહેલ્પફુલ બિલીવ્સ ધેટ મેક્સ ઇટ હાર્ડ ટુ સે નો, બરાબર છે. એટલે દર વખતે કેવું છે કે તમે દર વખતે હા પાડો, બરાબર છે, અને કોઈ વસ્તુની અંદર તમે ફસાઈ જાઓ એના કરતાં બેટર કે તમે ક્યારેક ના પાડતા પણ શીખો, બરાબર છે. તો લર્નિંગ વેર ધીસ બિલીવ્સ હેવ કમ ફ્રોમ ઇઝ ગ્રેટ વે ટુ લર્ન ટુ ગેટ ગો ઓફ ધેમ, બરાબર છે. એટલે એઝ અ ચિલ્ડ્રન તમને બધાને એવું શીખવાડવામાં આવેલું હતું કે જો તમે ઇમ્પોલાઇટ હો, બરાબર છે, કે પછી તમે ઇનઅપ્રોપ્રિએટ હો, બરાબર છે, તો એ સારી વસ્તુ નથી. ના કહેવું એ ઇમ્પોલાઇટ છે, ઇનઅપ્રોપ્રિએટ છે, એવું આપણને શીખવાડવામાં આવેલું, બરાબર છે. પણ જે આ બધી બિલીફ્સ છે, બરાબર છે, આપણી અંદરની, કે તમે ના કહેશો તો રૂડ છો, સેલ્ફિશ છો, અનકાઇન્ડ છો, ઓકે, એની અંદરથી આપણે બહાર નીકળવાનું છે. હવે આપણે છે ને તો આપણી મમ્મીને, પપ્પાને, ટીચર્સને, અંકલ આંટીને, ગ્રાન્ડ પેરેન્ટ્સને, બરાબર છે, એ લોકોને ક્યારેય ના કહેવા માટે આપણે ટેવાયા નથી, ઓકે. તો એ બધા વ્યક્તિને આપણે ના કહેવા માટે ટેવાયેલા નથી, કેમ કે ત્યારે આપણને એવું શીખવાડવામાં આવેલું કે મમ્મી પપ્પાને, ગ્રાન્ડ પેરેન્ટ્સને, ટીચર્સને જ્યારે આપણે ના કહીએ છીએ, બરાબર છે, તો એ રૂડ ગણવામાં આવે, ઓકે. તો આ જે વસ્તુ છે ને, આ જે સાયકોલોજી આપણા મનમાં એવી ભરાઈ ગયેલી હોય, બરાબર, કે આપણે ના કહેશું તો આપણે અનપોલાઇટ છીએ, કે બરાબર આપણે રૂડ છે, એવું આપણે લોકો માનશે, બરાબર છે. તો ના કહેવું એ કંઈ એવું, એનું મિનિંગ એવું નથી કે તમે રૂડ છો, અનકાઇન્ડ છો, બરાબર છે, કે તમે એન્ગ્રીલી કોઈની સાથે બિહેવ કરો છો, ઓકે. પણ તમે છે ને એને લિમિટમાં રહીને જો ના કહેતા હો, બરાબર, તો એ બરાબર છે, પોલાઇટ છે, બરાબર છે. આપણે આપણી ઓફ લિમિટની અંદર રહીને આપણે અહીંયા ના કહેવાનું છે, બરાબર. તો નાના હતા ત્યારે આપણને એવું શીખવાડવામાં આવેલું, પણ હવે તો આપણે મોટા થઈ ગયા ને, બરાબર છે. તો એઝ એન એડલ્ટ આપણે અહીંયા મેચ્યોર છીએ, કેપેબલ છે આપણી પોતાની જે ચોઇસીસ છે એ બનાવવા માટે, ને મેં તમને કાલે કીધું, બરાબર, કે આ દુનિયા છે ને એ આપણને રોંગ પ્રૂવ કરવા માટે હંમેશા રેડી બેઠેલી હોય. તો આપણે એ લોકોની કોઈ વસ્તુ ધ્યાનમાં રાખીએ નહીં, બરાબર છે. આપણી લાઈફ છે, આપણે જાતે ડિસાઈડ કરવાનું છે, આપણે જાતે જીવવાનું છે, બરાબર છે. તો એનો નિર્ણય પણ આપણે જાતે જ લેવાનો છે કે વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઇટ, બરાબર. આપણે પોતાની ચોઇસીસ આપણે જાતે બનાવવાની છે. આપણને ખબર છે કે આ વસ્તુ રોંગ છે તો આપણે ના પાડી દઈએ, આપણે નહીં કરીએ, રાઇટ છે તો આપણે કરીએ, બરાબર છે. તો આપણે જાતે બધા ડિસિઝન લઈ શકીએ છીએ, બરાબર છે. આપણી જે વિવેક બુદ્ધિ છે, બરાબર છે, આપણને જેટલી અક્કલ છે એ પ્રમાણે તો આપણે લઈ જ શકીએ. અને ઓફકોર્સ આપણે આટલા ભણેલા છે તો આપણને દુનિયાદારી બી બધી ખબર હોય છે, તો એટલી વસ્તુ તો આપણે કરી જ શકીએ, બરાબર છે. એટલા માટે ના કહેવું એ કંઈ ખરાબ વસ્તુ નથી, બરાબર છે. બટ સેડલી વી હોલ્ડ ઓન ટુ અવર ચાઇલ્ડહુડ બિલીવ્સ એન્ડ વી કન્ટિન્યુ ટુ એસોસિએટ નો વિથ બિંગ અનલાઇકેબલ, બેડ મેનર્ડ, અનકાઇન્ડ ઓર સેલ્ફિશ. તો આપણે ચાઇલ્ડહુડમાં એવું શીખવાડવામાં આવેલું ને કે કંઈ ના કહીએ તો આપણે અનકાઇન્ડ છે, એ ટાઈપનું જે બિહેવિયર છે, બરાબર છે, એનાથી કેવું છે કે આપણે એડલ્ટ થઈ ગયા ને તો પણ આપણે ત્યાં ને ત્યાં જ આપણું મન હોય, આપણી સાયકોલોજી જેવી બની ગયેલી કે આપણે ના કહીશું ને તો આપણે આવા સાબિત થશું, બરાબર છે. પણ એવું જરાક બી નથી, બરાબર છે. આપણે કોઈ બેડ મેનર્સ નથી, કોઈ અનકાઇન્ડ નથી, કોઈ સેલ્ફિશ વસ્તુ કરતા નથી, બરાબર છે. એનાથી તો આપણે લાઈક કેવું છે કે આપણે
ના કહેશો ને તો આપણે રીતસરના હ્યુમિલિએટ થઈએ છીએ, બરાબર છે, ગિલ્ટી ફીલ કરીએ છીએ. ઓકે, એટલે જે રિજેક્ટેડ છે, લોનલીનેસ છે, અબેન્ડનનેસ છે, એ બધું આપણે ફીલ કરવાની અહીંયા કોઈ જરૂર નથી, બરાબર છે. નોઈંગ યોર વેલ્યુ, તમારી જાતની જે વેલ્યુ છે એને જાણતા શીખો, બરાબર છે. એઝ અ હ્યુમન બિઈંગ આ પૃથ્વીની ઉપર, આ ધરતીની ઉપર તમારી બી કોઈ વેલ્યુ છે, બરાબર છે. એ વેલ્યુ જે છે એ સેલ્ફ રિસ્પેક્ટ છે, એ શીખો. ઓકે, ધ સેકન્ડ સ્ટેપ ટુ લર્નિંગ ટુ સે નો ઇઝ રિયલાઇઝિંગ ધેટ યુ આર વેલ્યુએબલ એન્ડ ચૂઝિંગ યોર ઓન ઓપિનિયન અબાઉટ યોર સેલ્ફ ઓવર યર્સ, બરાબર છે. તો કોઈને ના કહેવું એના પરથી એવું રિયલાઇઝ અહીંયા કરવામાં આવે છે કે તમે કેટલા વેલ્યુએબલ છો. હવે તમે બધું જ કામ કર્યા કરો ને તો શું કરવામાં આવે, બધું જ કામ તમને સોંપવામાં આવે, પણ તમે ના કહેશો ને તો તમારી જે વેલ્યુ છે ને એ બીજાને ખબર પડશે, બરાબર. તો અહીંયા જે પણ રાઇટર છે ને એમને કીધું છે કે આઈ હેવ લર્ન ધેટ ઇફ યુ લીવ યોર લાઈફ ડિપેન્ડિંગ ઓન અધર પીપલ્સ અપ્રુવલ યુ વિલ નેવર ફીલ ફ્રી એન્ડ ટ્રુલી હેપી, બરાબર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમે એવું વિચારશો ને કે મારા વિશે બીજા શું વિચારશે, બરાબર છે, તમે બધી વાતમાં બીજાના ઓપિનિયન લેશો. ઓકે, તો અહીંયા છે ને બીજાના ઓપિનિયન છે ને એની આપણને કોઈ જરૂર નથી. આપણી લાઈફ છે, આપણે કેવી રીતે જીવવાની છે આપણને ખબર છે, બરાબર છે. તમે બીજાના અપ્રુવલની રાહ જોયા કરશો કે લોકો શું કહેશે, લોકો કહે તો હું આ વસ્તુ કરું, બરાબર છે. તો ત્યારે આપણે કેવું છે કે જે ફ્રીલી છે ફીલ નથી કરતા, ટ્રુલી હેપીનેસ જે છે એ આપણે ફીલ નથી કરતા, બરાબર છે. તો ઇફ યુ ડિપેન્ડ ઓન અધર્સ પીપલ્સ અપ્રુવલ, વોટ યુ આર બેઝિકલી સેઇંગ ઇઝ ધેર ઓપિનિયન ઓફ મી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન માય ઓપિનિયન અબાઉટ માય સેલ્ફ, બરાબર છે. તમે એવું બિલીવ કરો છો કે બીજાના જે ઓપિનિયન છે એ વધારે જરૂરી છે, બીજાનું અપ્રુવલ છે વધારે જરૂરી છે, બરાબર. તમને તમારે ડિસિઝન્સ લેતા નથી આવડતા, તમારા પોતાના પણ કોઈ ઓપિનિયન હોય ને, કોઈ પ્રાયોરિટીઝ હોય ને, બરાબર છે. તમારા પોતાના માટે કેટલાક કન્સર્ન તમને તમારી પાસે તો હોય ને. ઓકે, એટલે એવું બધું કંઈ જ વિચારવાની જરૂર નથી કે લોકો મને કહેશે ત્યારે હું કરા, મારા મમ્મી પપ્પા કહેશે કે મારા બોસ કહેશે ત્યારે હું કરા. તમે મોટા થઈ ગયા છો, તમને સમજ છે કે મારે શું કરવાનું છે, બરાબર. જો તમે જાતે નિર્ણય લેતા શીખશો ને, બરાબર, તો લાઈફનો જે સારામાં સારો એક્સપિરિયન્સ છે ને એ તમે લેશો. ઓકે, સારામાં સારા વ્યક્તિ તમે બની શકશો, બરાબર છે. ઇફ યોર ઓપિનિયન ઓફ યોર સેલ્ફ ઇઝ એકચ્યુઅલી ક્વાઇટ લો, રિમેમ્બર ધેટ. જો તમારો પોતાનો ઓપિનિયન છે ડિસિઝન લેવાનો એ તમને એવું લાગે છે કે હું નથી કરી શકતો, તો અહીંયા નીચેના જે 3 પોઈન્ટ છે ને, એના 4 પોઈન્ટ એ યાદ રાખજો. યોર પ્રોબ્લેમ્સ ડુ નોટ ડિફાઇન યુ, બરાબર છે. તમારી જે પ્રોબ્લેમ છે ને એ તમને ડિફાઇન નથી કરતા. તમારી જે એકચ્યુઅલ સેલ્ફ છે અને જે પ્રોબ્લેમ છે બંને બહુ અલગ વસ્તુ છે. ઓકે, ઇટ્સ ઓકે ટુ મેક મિસ્ટેક્સ. મિસ્ટેક હ્યુમન બિંગ છે આપણે, મિસ્ટેક થાય એમાં શું થઈ ગયું, બરાબર છે. નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ એવરીબડી ડઝ થિંગ્સ ધેટ ધે રિગ્રેટ. ધીસ ઇઝ વોટ મેક્સ અસ હ્યુમન, બરાબર. એઝ અ હ્યુમન બિંગ આપણે બધા જ મિસ્ટેક્સ કરીએ છીએ. આપણને બધાને જ આ વસ્તુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે કરતા હોઈએ છીએ, બરાબર છે. દુનિયામાં કોઈ વસ્તુ પરફેક્ટ નથી. જ્યારે આપણે છે ને ડોહા બી થઈ જાઓ ને, મરી બી જાઓ ને તો બી આપણે પરફેક્ટ નહીં થવાના, બરાબર છે. અહીંયા છે ને બધા જ લોકો જે છે એવી મિસ્ટેક કરતા હોય છે કે જેનો એને પસ્તાવો હોય છે, બરાબર, પણ એ બોલતા નહીં હોય. ઓકે, એટલે અહીંયા એવું કંઈ વિચારવાની જરૂર નથી કે હું મિસ્ટેક કરા તો લોકો શું વિચારશે, હું આ નિર્ણય લેવા તો લોકો શું વિચારશે. તમારી લાઈફ છે, તમે જાતે ડિસિઝન લો, બરાબર છે. તો વોટ મેક્સ અ પર્સન ગ્રેટ ઇઝ નોટ ધેર લુક્સ ઓર અચીવમેન્ટ્સ. પર્સનને છે ને એનો લુક્સ કે એના અચીવમેન્ટ્સ ગ્રેટ નથી બતાવતા, પણ એ લોકોની જે વિલિંગનેસ છે, બરાબર છે, એ લોકોની જે અમ્બલનેસ છે, એ લોકોનું એઝ અ પર્સન જે ગ્રો કર્યો છે એ અહીંયા વધારે મેટર કરે છે, બરાબર છે. યુ આર યુનિક, વેલ્યુએબલ એન્ડ ઇમ્પોર્ટન્ટ. આ હંમેશા વસ્તુ યાદ રાખો, બરાબર છે. યુ આર યુનિક, વેલ્યુએબલ એન્ડ ઇમ્પોર્ટન્ટ. નો બડી એલ્સ ઇન ધીસ વર્લ્ડ કેન ઓફર વોટ યુ કેન. તમે તમારી જાત માટે જે વસ્તુ પ્રોવાઈડ કરો છો ને એ બીજા કોઈ તમને પ્રોવાઈડ નથી કરવાના, નોટ ઇવન યોર મોમ ડેડ, બરાબર છે. એ લોકો તમને જે ફેસિલિટીઝ છે, ફિઝિકલ ફેસિલિટીઝ છે એ તમને પ્રોવાઈડ કરે છે, બરાબર છે. તમને જે મેન્ટલ પીસ મળે છે ને એ તો લાઈક તમારા જે ગોલ્સ છે, તમારા લાઈફની અંદર તમે કંઈ વિચારેલું છે એ અચીવ કરો ને ત્યારે જ થાય. અને તમારા લાઈફના જો સૌથી સારા સપોર્ટર હોય ને તો તમે પોતે છો,
બરાબર. પછી તમે બીજા પર ડિપેન્ડ રહેશો ને એ તો પછી તમે લટકવાના જ છો. એ વસ્તુ હંમેશા યાદ રાખજો. મારો લાઈફનોમાં પણ આ એક્સપિરિયન્સ છે. બરાબર. એટલા માટે તમને કહું છું. ઇઝ સેઇંગ યસ રિયલી વોટ્સ ઇટ? બરાબર. સો હંમેશા હા કહેવું એ વેલ્યુએબલ છે. બરાબર. તો થર્ડ સ્ટેપ છે સેઇંગ નો ઇઝ ડિસાઇડિંગ ઇફ યુ સેઇંગ યસ ઇઝ રિયલી વર્થ ઇટ. After committing to someone, doubt eventually sets in, and you may begin to think of ways you can get out of it. હવે તમે છે ને કોઈને કહી દીધું કે હા ભાઈ હું આ વસ્તુ કરીશ, બરાબર છે. તો એનાથી શું થશે કે તમે જ્યારે નહીં કરી શકો ને ત્યારે તમે એને ખરાબ લાગશો. એના કરતાં નહીં થાય ને તો ના કહી દો, બરાબર છે. એન્ડ ઇફ યુ ડોન્ટ હેવ એની ગુડ એક્સક્યુઝીસ યુ then have to decide if you are going to tell the truth or come up with a lie. હવે તમને એવું લાગે છે કે આ વસ્તુ મારાથી નહીં થતું, બરાબર છે. તમારી પાસે કોઈ એવા એક્સક્યુઝીસ નથી કે જેનાથી તમે એને ના કહી શકો, બરાબર, કે આ મારાથી નથી થતું. ઓકે, તો તમારે અહીંયા શું કરવું પડે? ખોટું બોલવું પડે, બરાબર છે. તો થિંક અબાઉટ ધ એંગ્વિશ, સ્ટ્રેસ એન્ડ રિસન્ટમેન્ટ ધેટ સેઇંગ યસ હેઝ કોઝડ યુ. બરાબર. હવે તમે એકવાર હા કહી દીધું, કમિટમેન્ટ આપી દીધી, પછી તમારે નહીં કરવું હોય ને તો એના લીધે તમે શું ફીલ કરશો? એંગ્વિશનેસ ફીલ કરશો, બરાબર છે. સ્ટ્રેસ ફીલ કરશો. એંગ્વિશ એટલે શું? તમે એમ મનમાં એમ દુઃખ થયા કરે, બરાબર. રિસન્ટમેન્ટ એટલે રોષ, ગુસ્સો તમને આવશે, બરાબર છે. વુડન્ટ ઇટ બી સો મચ ઇઝીયર એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ ટુ જસ્ટ સે નો ઇન ધ ફર્સ્ટ પ્લેસ? તો અહીંયા છે ને કેવું છે કે ના કહી દેવું ને એ વધારે ઇઝી છે. આઈ રિમેમ્બર ધીસ વન ટાઈમ that I said yes to someone and then later felt to so bad about it that I end up lying my way out of it. I still feel bad that I lied. એટલે અહીંયા જે રાઇટર છે ને, બરાબર, આ કન્ટેન્ટના રાઇટર એ એવું કહે છે કે એકવાર છે ને તો એમનાથી હા કહેવાઈ ગયેલું, બરાબર છે. પછી એમને એવું લાગ્યું કે આ કામ મારાથી થશે નહીં, બરાબર છે, તો આ કામ ખોટું છે. તો મેં જ્યારે એને એવું કીધું કે હું ખોટું બોલું છું અને એવી રીતે મેં આજે આખી મેટર છે એને એન્ડ અપ કરી દીધી, બરાબર છે. તો એટલા માટે અહીંયા મને ખોટું બોલવાનું અહીંયા રિગ્રેટ છે. ઓકે, તો અહીંયા બીજો એક એક્ઝામ્પલ છે કે માય બોસ કોલ્ડ મી one day and was asked if I could work the following Saturday. As usual, I blurted out a polite yes, of course. That's no problem at all. તો એકવાર અહીંયા બીજું પણ એક્ઝામ્પલ આપે છે કે એકવાર મારા બોસે મને પૂછ્યું, બરાબર, કે તું આ સેટરડે કામ પર આવી શકશે, બરાબર છે. તો મારાથી ના નહીં કહેવાયું, મને બહુ પોલાઇટ બનવાનો શોખ થયો, તો મેં એને કહી દીધું કે સારું ભાઈ હું આવીશ, બરાબર છે. તો એના લીધે શું થયું કે એના લીધે મને જે મારા પ્લાનિંગ છે એ પ્લાનિંગ હું કરી શક્યો નહીં, બરાબર છે. મેં તો કહી તો દીધું કે યસ ઓફકોર્સ દેટ્સ નોટ એની પ્રોબ્લેમ, બરાબર છે. તો એના લીધે કેવું છે કે પછી પાછળથી મારા જે પ્લાનિંગ છે મારે કેન્સલ કરવા પડ્યા, બરાબર છે. હવે છે ને પાઉલો કોલે છે એ સાયકોલોજીસ્ટ છે, બરાબર, બહુ ફેમસ સાયકોલોજીસ્ટ છે. તો વેન યુ સે યસ ટુ અધર્સ મેક શ્યોર યુ આર નોટ સેઇંગ નો ટુ યોર સેલ્ફ, બરાબર. એમણે કીધું છે કે જ્યારે તમે કોઈ બીજાને હા કહેવું છો ને તો ત્યારે એ કામ માટે તમે તમારી જાતને ના તો નથી કહેતા ને, થઈ શકે તો જ હા કહો, બરાબર છે. તો લેટર આઈ ફાઉન્ડ માય સેલ્ફ ફીલિંગ એબ્સોલ્યુટલી ટેરેબલ અબાઉટ હેવિંગ સેડ યસ એન્ડ આઈ વિશ ધેટ આઈ હેડ જસ્ટ હેડ ધ ગટ્સ ટુ સે નો ફ્રોમ ધ બિગિનિંગ, બરાબર છે. તો ત્યારે મને એવું ફીલ થયું, એમનો અનુભવ કહે છે કે ત્યારે મને એવું ફીલ થયું કે મેં હા તો કહી દીધું પણ હવે મારાથી આ થઈ શકે એમ નથી. તો હવે મને એવું થાય છે કે મારે છે ને હવે ના કહેવાનું ગટ્સ રાખવો પડશે, બરાબર છે. એટલે મેં પછી શું કર્યું કે ગભરાતા મારા જે બોસ છે એને કીધું કે ભાઈ આઈ કોલ્ડ માય બોસ બેક વિથ ધ બેસ્ટ એક્સક્યુઝીસ આઈ કુડ થિંક ઓફ. આઈ ટોલ્ડ હર ધેટ આઈ હેડ કમ્પ્લીટલી ફોરગોટન ધેટ ઇટ વોઝ માય ડેડ્સ બર્થડે ધેટ સેટરડે એન્ડ ધેટ વી હેડ અ ફેમિલી ગેટ ટુગેધર, બરાબર છે. પછી એને બહાનું કરવું પડ્યું, જૂઠું બોલવું પડ્યું, બરાબર. એ બોસને કોલ કરે છે અને કહે છે, એવા એક્સક્યુઝ આપે છે કે મને એવું લાગે છે કે લાઈક હું ભૂલી ગયેલો કે મારા પપ્પાની આ સેટરડે બર્થડે છે એટલા માટે અમારું ફેમિલી ગેટ ટુગેધર છે તો હું આવી શકું એમ નથી. ખોટું બોલવું પડ્યું, બરાબર છે. તો ના કેવું છે ને વધારે સારું છે, બરાબર છે.
ચાલો તો હવે અહીંયા છે ને કેટલીક ટિપ્સ છે, બરાબર છે, જે ના કહેવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કેવી રીતે ના કહી શકો છો, બરાબર છે. તો તમે છે ને ડાયરેક્ટ એવું કહો કે નો આઈ કાન્ટ, એની જગ્યા પર તમે એવું કહી શકો કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ, બરાબર છે. ડોન્ટ અપોલોજાઇઝ એન્ડ ગીવ ઓલ શોર્ટ્સ ઓફ રીઝન્સ, બરાબર છે. સોરી નહીં કેવું, કેટલાક જે રીઝન્સ છે નહીં આપો કે મારાથી નહીં થશે ફલાણું ઢીકણું, બરાબર. ખોટું નહીં બોલો, બરાબર છે. ખોટું બોલવું છે ને એના પછી શું થાય છે કે તમને એની અંદરથી ગિલ્ટી ફીલ થાય છે, બરાબર છે. કે પછી એને અવોઇડ બી નહીં કરવું જોઈએ. તમે સારી રીતે એને ના કહી દો, બરાબર, સારી લેંગ્વેજમાં ના કહી દો, બરાબર છે. પછી અહીંયા બીજું છે કે રિમેમ્બર ધેટ ઇટ ઇઝ બેટર ટુ સે નો નાવ ધેન બી રિસન્ટફુલ લેટર, બરાબર. પાછળથી પસ્તાવો થાય ને એના કરતાં અત્યારે જ ના કહી દો. પછી પોલાઇટલી તમે ના કહી શકો છો થેન્ક્સ ફોર આસ્કિંગ, બરાબર છે. પ્રેક્ટિસ સેઇંગ નો, ઇમેજિન અ સિનેરિયો એન્ડ ધેન પ્રેક્ટિસ સેઇંગ નો આઈધર બાય યોર સેલ્ફ ઓર વિથ અ ફ્રેન્ડ. તમે એની પ્રેક્ટિસ પણ કરી શકો છો. આખો સિનેરિયો છે એ ક્રિએટ કરીને તમે એની પ્રેક્ટિસ પણ કરી શકો છો, બરાબર છે. જે વસ્તુની અંદર તમને ના કહેવાનું જે કમ્ફર્ટેબલ ફીલ થાય ને એ વસ્તુનું તમે પ્રેક્ટિસ કરો, બરાબર છે. ડોન્ટ સે આઈ વિલ થિંક અબાઉટ ઇટ, એવું નહીં કહેતા કોઈ દિવસ કે ચાલો હું તમને વિચારીને કહું, બરાબર છે. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ડૂ ઇટ, ધીસ વિલ જસ્ટ પ્રોલોંગ ધ સિચ્યુએશન એન્ડ મેક યુ ફીલ ઇવન મોર સ્ટ્રેસ, બરાબર છે. એના લીધે શું થશે કે આપણે જો જવાબ નથી આપ્યો ને તો આપણને એવું થયા કરે કે હું શું કરું, સ્ટ્રેસફુલ તમને ફીલ થવા લાગે, બરાબર છે. તો રિમેમ્બર ધેટ યોર સેલ્ફ વર્થ ડઝ નોટ ડિપેન્ડ ઓન હાઉ મચ યુ ડૂ ફોર અધર્સ, બરાબર છે. તમે બીજા માટે બધું કામ કરો છો, બરાબર, પણ એનો મિનિંગ એવો નથી કે તમે બધું જ કામ કરો, બરાબર છે. એટલે ના કહેતા શીખો. આપણે બધા કેવું છે કે આપણે એકબીજા પર ડિપેન્ડ નથી, બરાબર છે. આપણે કામ પોતાનું જાતે જ કરવાનું છે, ઓકે. આપણે જાતના જ પોતાના સંગાથી છે, એટલે ના કહેતા ક્યારેય ગભરાવ નહીં.